મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ. હું છું વિજયા ચાવડા. તો આજે આપણે બનાવીશું એક રેસીપી એવી બનાવવા જઈ રહ્યા છીએ કે આપણા ઘરમાં અવેલેબલ બનાવતા નથી. હોય છે ખરી વસ્તુ ઘરમાં, પણ આપણે કોઈ દિવસ બનાવતા નથી. તો એ કઈ વસ્તુ છે, શું છે, કઈ રીતે બાઈફો લોટ કેમ શું કર્યું છે તે તમને હું બતાવું છું અને તમે જરૂરથી બનાવજો. તો આપણે ચાલો પૂછીએ બેનને કે કઈ રીતે તમે બનાવો છો, શું વસ્તુ છે. તમે જોઈ રહ્યા છો તે શું વસ્તુ છે અને કઈ રીતે બનાવી છે તે મને પણ ખબર નથી. તો આપણે એ બેનને જ પૂછીશું કે આ શું છે. તો તમે જે વસ્તુ બનાવી છે આ બેન રચનાબેન છે અને તેણે બનાવ્યું છે શું છે એ રચનાબેન, અને શેમાંથી બનાવેલી છે. આ રોટલી પોચી રૂ જેવી સરસ મજાની થઈ છે, કારણ કે દાંત ન હોય એ પણ ખાઈ શકે. તો આ વસ્તુમાં તમે શું શું ઉમેર્યું છે અને શેની તમે રોટલી બનાવી છે તે તમે જરાક અમારા દર્શક મિત્રોને કહેશો. આપણે છે ને 1 વાટકી ઓટ્સ લીધેલો છે, તેને મિક્સરમાં આપણે પીસી લેવાનું છે. હા, પછી જેટલો ઓટ્સ હોય ને એટલું જ સામે પાણી લેવાનું છે. ઓકે. એમાં સાધારણ મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર. પછી તે લોટ બાફાઈ જાય તેને પછી એકદમ મસળી અને પછી આપણે રોટલી બનાવશું. તો બાફીને રહેવા દેવાનો હોય ને? બાફીને 10 મિનિટ રહેવા દેવાનું, 10 મિનિટ રહેવા દેવાનું ત્યાં સુધી. પછી એની રોટલી બનાવવાની છે. તો સાંભળો ને મિત્રો, તો આ ઓટ્સની રોટલી છે તો તમે ચોક્કસથી બનાવજો, કારણ કે આ રોટલી તમે બનાવશો એટલે તમે ઘઉંની રોટલી ભૂલી જશો એવી આ રોટલી સરસ મજાની બને છે. તો અમારા રચનાબેને બનાવી છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે અવેલેબલ મળી જ જાય છે બધી દુકાને કરિયાણાની. તો આ ઓટ્સ છે, ઓટ્સને એમણે દરી લીધા છે, દરીને પછી એણે બાફી લીધો છે લોટને, અને હવે રોટલીના લોટ જેવો જ દળવાનો છે ઝીણો. તો તમે જોઈ શકો છો. અને રોટલી પણ તમને હું હાથમાં લઈને બતાવું છું કે કેવી સરસ મજાની રોટલી થાય છે. તો તમે જો એકદમ આમ ડૂચો વાળી દો પણ તોય પણ સરસ મજાની રોટલી આપણી એવી ને એવી રહે છે. તો તમે જોઈ શકો છો છે ને રોટલી. તમે એકવાર ચોક્કસથી બનાવજો, જરૂરથી બનાવજો. અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે જે વિડીયો મૂકું અવનવા તે તમારા સુધી પહોંચી જાય. અને બેલ આઇકન પ્રેસ કરજો. તો આપણે તમે જોઈ શકો છો ઘઉંની રોટલી જે આપણે કોઈ ઓળખીને જાય જ નહીં કે આ ઘઉંની છે કે ઓટ્સની રોટલી છે. જુઓ તમે, છે ને. અને ખાવામાં તો એટલો સ્વાદ આનો આવે સરસ મજાનો કે લુખી રોટલી તમે ખાઓ, આમાં શાકની જરૂર ન પડે, ચાની જરૂર ન પડે, કશું જ નહીં. ગરમ ગરમ રોટલી હોય તો તમે લુખી ચોક્કસ 2, 4, 5 રોટલી તમે ખાઈ શકો. અને એમાં દાંત ન હોય એ લોકો તો એમના જ ગળે ઉતરી જાય એવી સરસ મુલાયમ રોટલી બને છે. તો હું આવી ત્યાં સુધીમાં એમણે લોટ બાંધી લીધો હતો અને રોટલી સ્ટાર્ટ કરી દીધી હતી. તો ફરીવાર આપણે ઓટ્સની કોઈ પણ વસ્તુ એક આઈટમ લઈને આવીશું ત્યારે તમને હું આખો વિડીયો બતાવીશ. તો અત્યારે બસ આટલું જ. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કોઈ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. હવે ઓટ્સની બીજી કોઈ વસ્તુ લઈને તમે આવીશો કે રચનાબેન? ખીર પણ બની શકે છે અને ઓટ્સના ઉપમા પણ થાય છે. હા, તો આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ઓટ્સની કોઈ પણ વસ્તુ લઈને આવીશું. અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો મળીશું આપણે નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.